વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું પ્રજ્ઞા જનકાર લાલવી. પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ગણિત જેમાં ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓ માં સ્વાધ્યાય નંબર 7.2 માં પ્રશ્ન નંબર 2 નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો. તો મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવાનું કીધું હોય જેમાં પ્રશ્ન નંબર A B C કે 20/3 આવું કીધું છે ત્યારે મિશ્ર અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે અંશને શેના વડે ભાંગવા પડે? છેદ વડે. તો હું અંશ કોણ છે 20 ને આપણે છેદ વડે ભાંગીએ તો છેદ કોણ છે તો કે 3 તો 3 વડે ભાંગીએ તો ભાગ કેટલાય ચાલશે? 3 6 18 કારણ કે 3 7 21 20 થી મોટા થઈ જશે એટલે 3 6 18 અહીંયા બાદબાકી કરીએ ભાગાકારની જેમ 20 માંથી 18 છે તો 2 વધે. તો મિશ્ર અપૂર્ણાંકનું એક સૂત્ર છે કે ભાગફળ છે સાઈડમાં આવશે, શેષ છે અંશમાં જશે અને ભાજક છે નીચે આવશે. ભાજક એટલે કે છેદ તેનો તે જ રહે છે, છેદમાં કોઈ ફેરફાર થતો નથી. રકમમાં જે છેદ આપેલો હોય ને તે જ છેદ રહે એને જ ભાજક કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો ભાગફળમાં આપણે શું મળ્યું અત્યારે 6 આને આપણે ભાગફળ કહીશું, આને આપણે શેષ કહીશું, આને આપણે ભાજક કહીશું. તો મિત્રો સૂત્રની વડે જોઈએ તો ભાગફળમાં 6 હવે શેષ કેટલી વધી તો કે 2 અને ભાજક કેટલા છે તો કે 3. એટલે ટૂંકમાં એટલું કહી શકીએ કે અહીંયા જે છેદ હોય ને એ જ અહીંયા ભાગફળ એટલે ખબર અધી ઘટી રકમ હોય છે અહીંયા ઉપર મૂકવાની રહેશે. હવે આપણે આગળ વધીએ તો કે 11/5 તો કે 11 ભાગ હલાવીએ તો 5 દૂને 10 વધે 1 તો શું આવશે? 5 ભાગફળ શેષ 5 ભાગફળ સોરી 2 ભાગફળ 5 ભાજક છે તેના 13 અને શેષ ઉપર એટલે કે 1. હવે આને વંચાય કેમ તો કે 5 2 પૂર્ણાંક 1 પંચમાંશ 2 પૂર્ણાંક 1 પંચમાંશ જે 2 છે પૂરેપૂરા છે પણ 1/5 છે પૂરા નથી એટલે અપૂર્ણાંક કહેવાશે. અને આને કેમ વંચાય તો કે 6 પૂર્ણાંક 2 તૃતીયાંશ 6 પૂર્ણાંક 2 તૃતીયાંશ. હવે આપણે આગળ વધીએ તો કે 17/7 તો હું ડાયરેક્ટ જ કરું છું, મને છેદ તેનો તે રહે 7 દૂને 14. હવે 17 માંથી 14 બાદ કરીએ તો કેટલા વધે? 3. તો આપણે જોઈએ 17/7 7 દૂને 14 2 ભાગફળ 7 ભાજક અવશેષ કેટલી વધે? 3 તો 3 ઉપર આવી જશે. મિત્રો મારો આ વિડીયો પસંદ તમારે વિડીયોને પોઝ કરી તમારે નોટબુકમાં નોંધી લો. આ રફ કામ તમારે લખવાની જરૂર નથી, બરાબર? આ સૂત્ર તમારે લખવું હોય તો લખી લેજો. હા તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ABC બાદ DE એક તરફ જઈએ તો 28/5 તો 25/25 આનું નાનું બંનેનું સરસ બનશે ગુણાકારનો 25/25 25 કેટલા ઉમેરીએ તો 28 થાય. એવી રીતે પણ તમે કરી શકો છો. તો 25 26 27 એટલે 3 તો જવાબ આવે છે 5/3 પંચમાંશ. જો તમને એ રીતે ન ફાવે તો તમને ભાગાકારની રીત કે અંશના છેદમાં છેદ એટલે 28/5 તો પછી 25 અને 3 વધે તો 5 પૂર્ણાંક શેષ છે એ ઉપર આવે અને ભાજક છે નીચે આવશે, બરાબર? તો 5 પૂર્ણાંક 3 પંચમાંશ. ત્યારબાદ 6 તેરી 18 તો 6 અહીંયા જ રહેશે. આનો નાનો સંબંધ છે ગુણાકારનો, આનો નાનો સંબંધ છે સરવાળાનો તો 18. હવે 18 માં 19 કરો એટલે એક જ ઉમેરો પડે. આવી રીતે પણ તમે કરી શકો. જો તમે ટેલી કરવું હોય તો કરી લઈએ તો 19/6 તો 6 તેરી 18 વધે તો 6
6 છે એ ભાજક છે તેથી છેદમાં ભાગફળમાં શું આપણને મળ્યું છે 3 તો 3 આગળ અને શેષ કેટલી વધે છે કે 1 ત્યારબાદ 35 ના છેદમાં 9 તો 9 ને 35 વડે ભાંગીએ તો 9 તેરી ને 27 9 4 36 થઈ જાય તો 9 તરી 27 27 માં કેટલા ઉમેરો તો 35 આવે તો 28 29 30 31 32 33 34 35 8 ઉમેરો ને ત્યારે 35 મળે તો આ આપણો જવાબ આવે છે કે 3 8 9 પણ આપણે ટેલી કરી લઈએ કે 35 ભાગ્યા 9 તો 9 તરી 27 35 માંથી 27 બચાય તો વધે કેટલા 8 તો ભાગફળ કેટલું હોય 3 તો 3 પૂર્ણાંક ત્યારબાદ ભાજક કોના વડે આપણે 3 કે 9 વડે અને શેષ કેટલી આવે તો કે 8 તો આપણે આવી રીતે પણ તમે કરી શકો બંને રીતથી કરી શકો વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો મિત્રો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં